મારા જીવનનો ગોલ હતો કે હું મહામંડલેશ્વર બનું, એમ એ મારા જીવનનો ગોલ હતો. મેં જે એક મહાત્માને કીધું કે મેં કીધું બાપુને કીધું બાપુ મેં કીધું મારે પણ સાધુ બનવું છે, તમે દીક્ષા આપીજો ને બાપુ કે તારે સાધુ નહીં ઋષિ પરંપરા તારે ટકાવવાની છે, તારે વિવાહ કરવાના છે. બાકી મારા જીવનનો ગોલ હતો, કારણ કે વારાણસીમાં એટલા બધા સંન્યાસીઓ, વિદ્વાન સંન્યાસીઓ, આપણે એને જોઈએ તો એ પાવન થઈ જાય. એનું નામ લેવાની તો વાત જ, ખાલી એનું દર્શન કરીએ. ક્યારેક કાશી જજો રોકાવા માટે, એવા પુરુષો છે. કાશ્યામ ये अधीताः अनेक ग्रंथाः ते अपि संप्राप्ताः. आपका अध्ययन काशी में ही हुआ है शायद? हाँ, अहम अपि काशी के छात्र अस्मि. મેં તો કાશીનું વર્ણન એટલું બધું કરી દીધું છે અહીંયા કે આ લોકો કાશી જઈ એવા એવો એનો અનુભવ થઈ ગયો કે અમે કાશી જઈ એવા છીએ. સંન્યાસ માટે પૂર્વ કાળમાં રથંતર નામના કલ્પમાં મહામુનિ વામદેવ થયા. એ માતાના ગર્ભમાંથી બહાર નીકળતા સાથે જેના મુખમાંથી શિવ તત્વ નીકળી ગયું. શિવ તત્વના જ્ઞાતાઓમાં વામદેવની ગણના સૌથી પ્રથમ થાય છે. મેરુના દક્ષિણ શિખર ઉપર કુમાર શ્રીંગમાં એ શિખર ઉપર જઈને સ્કંદને પ્રશ્ન પૂછ્યો છે. સ્કંદને પ્રશ્ન પૂછ્યો છે આ વામદેવે, કાર્તિકેયજીને પ્રશ્ન પૂછ્યો છે કે આ ઓમ એટલે શું છે? ઓમ ઇદમ સર્વમ તૈતરી ઉપનિષદ કહે, ઓમ ઇતિ બ્રહ્મ તૈતરી ઉપનિષદ કહે છે. આ છે શું? ઓમ એટલે શું? પ્રણવનો વાચ્યાર્થ શું થાય છે? પ્રણવ એટલે શું? અને એમાં એને આમ પોતાનો જમણો હાથ ઊંચો કરીને કાર્તિકેયજી પોતે બોલ્યા છે, દક્ષિણમ બાહુ મુદ્રુત્ય શપથમ પ્રબ્રવીમિ તે સત્યમ સત્યમ પુનઃ સત્યમ 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 પુનઃ પુનઃ. એને કહ્યું સત્યમ સત્યમ પુનઃ સત્યમ 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 પુનઃ પુનઃ. હું જમણો હાથ દક્ષિણમ બાહુ મુદ્રુત્ય, હું જમણો હાથ ઊંચો કરીને હું સોગંદ પૂર્વક હું સોગંદ ખાઉં છું. આપણે આમ કહીએ ને હું સોગંદ ખાઉં છું. સોગંદ ખાવાની પદ્ધતિમાં વૈદિક પદ્ધતિ આમ છે. સોગંદ ખાવા હોય તો વૈદિક પદ્ધતિમાં આમ ખવાય. વૈદિક પદ્ધતિમાં પગે લાગવું હોય તો આમ નહીં, આમ પગે લાગવું પડે. ગોત્રાભિવાદનમ અભિવાદયામી, આમ કાન આમ પકડીને માથું નમાવવું પડે. અમારે ગુરુજનો પાસે અમે પગે લાગવા જાય તો બોલવું પડે, વસિષ્ઠ ગોત્રોત્પન્ન વસિષ્ઠ ઇન્દ્ર પ્રમદ ભરદ્વસુ ઇતિ ત્રિપ્રવરાન્વિતઃ શુક્લ યજુર્વેદાંતર્ગત વાજસનૈ માધ્યાંદિની શાખાધ્યાયિન પારસ્કર ગુહ્ય સૂત્ર અવલંબી કાત્યાયની શ્રૌત સૂત્ર અવલંબી મહેતા ઉપાહ્વઃ રસિકલાલ આત્મજો મહાદેવ પ્રસાદ શર્મા અહમ ભો ગુરો ત્વામ અભિવાદયામી. એમ કરીને આમ માથું નમાવવું પડે. વૈદિક રીતે પ્રણામ આમ થાય. એમ સોગંદ ખાવા હોય વૈદિક રીતે આપણે જાણવા મળ્યું લ્યો શિવપુરાણમાં. આપણે હું સોગંદ ખાઉં છું એમ નહીં, હું સોગંદ ખાઉં છું એમ પણ નહીં. વૈદિક પદ્ધતિ છે, દક્ષિણમ બાહુમ ઉદ્ધૃત્ય શપથમ પ્રબ્રવીમિ તે, આમ સોગંદ ખાવા પડે. સોગંદ ખાઈને કહું છું સત્ય બોલું છું, પાછું સત્ય બોલું, સત્ય 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 સિવાય બીજું કોઈ નથી. શું? ત્યારે કાર્તિકેયજીએ કહ્યું કે પ્રણવ છે એ જ મહેશ્વર છે ને મહેશ્વર છે જ પ્રણામ છે. શિવ શિવ બોલો તો એ છે ને ઓમ બોલો તો એ જ છે. ઓમ છે એ શિવ છે ને શિવ છે એ જ ઓમ છે. જે લોકો સંન્યાસીઓ જે ઓમની દીક્ષા લે છે એ ખરેખર ઓમ બ્રહ્મ છે. એને બ્રહ્મને પ્રાપ્ત કરી લીધા એમ છે. અને ક્યારેય બ્રહ્મને પ્રાપ્ત કરી શકે? જ્યારે બધું છોડી શકે. સમ્યક ન્યાસ ઇતિ સંન્યાસ, એને બધું છોડવું પડે. અને આખી સંન્યાસની પદ્ધતિ બતાવી છે. સાધકે સંન્યાસ, જે વ્યક્તિએ સંન્યાસ લેવો હોય એને સૌથી પહેલા આચાર્ય પાસે જવું જોઈએ. પેલા પોતાના માતા પિતા પાસે આજ્ઞા લેવી પડે. એની આજ્ઞા ન હોય તો સંન્યાસ ન લેવાય. મને આદ્ય ગુરુ શંકર યાદ આવ્યા. એમની મા પાસે રડતા રડતા કહ્યું કે મા, સંસ્કૃતિને મારી જરૂરિયાત છે. આ મગરમચ્છ મને મારી નાખશે, એમના કરતા તું મને આદેશ આપી દે સંન્યાસ માટે. અને અંતે માની આજ્ઞા લઈને ગયા. માએ કહ્યું કે દરેક માની બે ઈચ્છા હોય. એક એ હોય કે એનો દીકરો એને તીર્થયાત્રા કરાવે, અને બીજું મરણ સમયે એનો દીકરો એની પાસે આવી જાય અને એની અંત્યેષ્ટિ એનો દીકરો કરે. એવી એક પણ માને ઈચ્છા ન હોય. આ માને પણ એવી ઈચ્છા છે. શંકરાચાર્ય કહ્યું કે મા, તારી બે વાતોને હું પૂર્ણ કરીશ.
હું ગમે ત્યાં હોય તારા મૃત્યુ સમય તું મને બોલાવજે, હું હાજર થઈ જઈશ. અને હું પોતે તને અંત્યેષ્ટિ સંસ્કાર આપીશ. અને ખરેખર શંકરાચાર્યની માં અંતિમ સમયમાં એ બદ્રીનાથમાં હતા શંકરાચાર્યજી, અને મૃત્યુની નજીક પહોંચ્યા ત્યારે એની માએ રડતા રડતા વિચાર કર્યો કે મારો દીકરો તો અહીં નહીં. શંકર ખાલી એટલું સ્મરણ કર્યું. આદ્ય ગુરુ શંકરાચાર્ય એના કાલડી નામના ગામમાં આવી ગયા. એને પોતાના ભગવા વસ્ત્ર ઉતારી નાખ્યા છે, સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે, અને પોતાની મા પાસે આવી ગયા છે. મા પાસે આવી બે હાથ જોડીને કહ્યું કે મા, હું તારી પાસે આવી ગયો છે. તારે તીર્થયાત્રા કરવી હતી ને, તીર્થયાત્રાનું ફળ શું? તો કે ભગવત દર્શન. અને શંકર અને પાર્વતીના બંનેના દર્શન કરી લે મા દર્શન. આ રહી તીર્થયાત્રા તારી. અને જો મેં સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે, હું તારી અંત્યેષ્ટિ સંસ્કાર કરવા માટે પણ આવ્યો છું. અને શંકરાચાર્ય ત્યાં રોયા છે. માતૃ પંચકમ 5 શ્લોકો ગાયા છે. આદ્ય ગુરુ શંકરાચાર્યની અહીંયા પીઠ છે, એટલે શંકરાચાર્યની એક સ્તુતિ કરવા માટે, શંકરાચાર્યને એક અર્ઘ્ય આપવા માટે શિવનું સાક્ષાત સ્વરૂપ હતું. શંકરાચાર્ય કોઈ સામાન્ય નહીં, સાક્ષાત શિવનું સ્વરૂપ હતું. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. આદ્ય ગુરુ શંકરાચાર્ય અહીંયા સામવેદના રક્ષણ માટે શારદા પીઠ સ્થાપી છે. અને સૌથી મોટી વાત છે, સામવેદનું રક્ષણ કર્યું છે. અને અમારે આશીષભાઈ શાસ્ત્રી આજ એ જ વિદ્યાપીઠમાં સામવેદ ભણ્યા અને સામવેદનું સંરક્ષણ કર્યું. અમે બધા ખાલી કથા કરીએ છીએ ને, યજુર્વેદનું રક્ષણ મેં કર્યું છે. આખો યજુર્વેદ હું ભણ્યો છું. અમારી પાસે એક અથર્વેદી હતા, એને આખો અથર્વેદ ભણ્યો છે. એક ઋગ્વેદી જ અમારામાં બાકી છે. બાકી 3 વેદ તો અમે સાથે લઈને ચાલીએ છીએ. અમે એ વેદનું રક્ષણ કરીને બેઠા છીએ. અત્યારે પણ તમે અમને કહો તો મંત્ર અમને ઉપસ્થિત છે. કોઈ કહો કે યજુર્વેદ બોલો એટલે અમે ચાલુ થઈ જાય. ઈડ હેર જદિત હિ કામ્યા એત મૈવ કામધરણમ ભૂયાત અસ્ય પ્રતનામ અનુદ્યુત ગુ શુક્રં દુધુરે અરયઃ પયઃ સહસ્રસા રેખિમ. ઈખે તોરજેથી લઈને આજે પણ મંત્રો ઉપસ્થિત છે. એ રક્ષણ એવા માટે કર્યું છે, વેદ ભણીને ખાલી કર્મકાંડ કરવા માટે નહીં, પણ વેદ અમારી શાખા છે ને અમારે રક્ષણ કરવું જોઈએ. વેદનું રક્ષણ થશે તો શંકરાચાર્યને અર્ઘ્ય દેવાશે. એ ભાવના સાથે આદ્ય ગુરુ શંકરાચાર્ય જેણે પીઠ સ્થાપી આપણા દ્વારિકામાં, એને અર્ઘ્ય માટે આદ્ય ગુરુ શંકર રડ્યા છે. ને આ દુનિયામાં માના ઋણમાંથી કોઈ અરિણ થઈ જ ન શકે. આદ્ય ગુરુ શંકરાચાર્ય કહે કે માં, તારા ઋણમાંથી હું અરિણ નહીં થઈશ. રોયા પોતે કે માં, તે મને જન્મ આપતા સમયે, શંકરાચાર્યજી કહે, જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપે ત્યારે એવું કહેવામાં આવે 1000 વીછીનો ડંખ લાગે એટલી વેદના થાય. મેડિકલ સાયન્સ પ્રમાણે, ડોક્ટર સાહેબને ત્યાં કથા છે, એટલે મેડિકલ સાયન્સ પ્રમાણે 12 ડેલ એકમનો દર્દ મનુષ્ય સહન કરી શકે. 42 ડેલ એકમ મનુષ્યની શક્તિ કેટલું કષ્ટ સહન કરી શકે? 42 ડેલ એકમ સહન કરી શકે. પણ જ્યારે સ્ત્રી પ્રસૂતિ સમયે બાળકને જન્મ આપે ત્યારે એની વેદના 57 ડેલ એકમ થાય છે. 1000 વીછી ડંખ મારે એટલું થાય. એ ડેલ એકમનું ખબર ન પડતી હોય તો આમ સામાન્ય ઉદાહરણ તરીકે, વધારે તો ડોક્ટર સાહેબ કહેશે, પણ હું એટલું કહું, એક સાથે 20 જગ્યાએ ફ્રેક્ચર થાય, 20 જગ્યાએ હાડકા તૂટી જાય ને એ દુખાવો એક સાથે થાય ને, એને 57 ડેલ એકમનો દર્દ કહેવાય. એવો દર્દ એ સહન કરે. માં, તે મારા માટે સહન કર્યો. આદ્ય ગુરુ શંકર કહે, આસ્તાંતાવનિયમ પ્રસૂતિ સમયે દુર્વાર શૂલ વ્યથા નૈરોચ્યમ તન શોષણમ મલમયી સંયાત સંવત્સરે એકસ્યાપિ ન ગર્ભવાર ભરણો ક્લેશસ્ય યસ્યાક્ષમઃ દાતું નિષ્કૃતિમુન્નતોऽપि તનય તસ્યૈ જનન્યૈ નમઃ તસ્યૈ જનન્યૈ નમઃ.
આસ્તામ તાવદિયમ પ્રસૂતિ સમયે. તે પ્રસૂતિ સમયે દુર્વાર શું વ્યથા, તે વ્યથા સહન કરી. હજારો કાંટાઓ વાગે એવી તે મારા માટે વ્યથા સહન કરી. નેરુચ્યમ તનુ શોષણમ મલમયી. તું મારા મળમાં સૂતી છો માં, તે મારા મલમૂત્ર સાફ કર્યા છે. તું મારા મલમૂત્રમાં સૂતી છું ને તે મને સૂકામાં સુવડાવ્યો. શૈયા ચ સાંવત્સરી એકસ્યાપીન ગર્ભ ભાર ભરણમ. આપણે એક મહિનો પણ ભાર ઉપાડી ન શકીએ. ખાલી હું આપને નેપકીન આપું હાથમાં, ખાલી આમ ઉપાડી રાખો, 5 કલાક તો ઉપાડી રાખો. હાથ દુખવા ન માંડે તો કહેજો, કંટાળો આવવા ન માંડે તો કહેજો. તે 9 મહિના મારા માટે, તે મને 9 મહિના તારા પેટમાં રાખ્યો છે. એના માટે તે ખાટું નથી ખાધું, એના માટે તે તીખું નથી ખાધું. તે સતત મારું સંરક્ષણ કર્યું છે. હું માં ગમે એટલો મોટો થઈ જાઉં, ઉન્નતોપી તનયઃ, હું ગમે એટલો મોટો થઈ જાઉં, એકસ્યાપીન ગર્ભ ભાર પણ ક્લેશસ્ય યસ્યા ક્ષમઃ. તે એટલો બધો ક્લેશ સહન કર્યો કે માં, હું એનું ઋણ ચૂકવી શકું એમ જ નથી. आज भी बनारस में, काशी में, मणिकर्णिका के घाट के पास रत्नेश्वर महादेव का आज भी मंदिर है. राजस्थान में जयपुर के राजा के प्रधान थे, इनका नाम, उनकी माता का नाम रत्ना था. वो अपनी माता को बार बार कहता था, मैं तेरे ऋण से अऋण होना चाहता हूं, आप बताओ मुझे, मैं आपके लिए क्या करूं जो मैं ऋण से अऋण हो सकूं. અને એ ऋण થવા માટે એની માએ કહ્યું કે मैंने तो सुना है शिव पुराण में, जो गंगा के तट पर शिवालय का निर्माण करा देता है उनकी मुक्ति हो जाती है. तो एक बार मुझे काशी में एक शिवालय का निर्माण करवाना है. माँ तेरे नाम से शिवालय बनाऊंगा मैं. और उदयपुर से, जयपुर से सभी लोगों को बुलाकर कहा कि इतना अच्छा मंदिर बनाइए, ऐसी अच्छी कृति होनी चाहिए कि सबको लगना चाहिए. मणिकर्णिका के घाट पर वो मंदिर बनाया गया और जैसे ही मंदिर बना तो उनकी प्रतिष्ठा के लिए मेरी माता ही द्वार खोलेगी और महादेव का नाम भी मेरी माता के नाम पर रत्नेश्वर महादेव होगा. और जब द्वार खोलने गई उनकी माँ तो पूरा जितना मंदिर था उतना मंदिर ही जमीन ध्वस्त हो गया. पूरा मंदिर जमीन के अंदर चला गया. आज भी जहां द्वार आता है वहां तक वो मंदिर गंगा के तट पे जमीन में घुसा हुआ है. सिर्फ गुम्मट दिखाई देता है. આજે પણ તમે કાશીમાં જાઓ તો દરવાજા સુધી એ આખું મંદિર ધરતીમાં જતું રહ્યું ને ખાલી ગુમ્મટ છે ને આમ ત્રાસું. કદાચ મંદિર પણ કહેવા માંગતું હોય કે આ દુનિયામાં માતાના ઋણમાંથી કોઈ અઋણ થઈ જ ન શકે, બતાવવા માટે રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. એટલે માં હું મોટો જ નહીં થઈ શકું. ऊंचा है भवन, ऊंचा है मंदिर, ऊंची है शान मैया तेरी. चरणों में झुके बादल भी तेरे, पर्वत पे लगे सैया तेरी. हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, तेरे माँ के बराबर कोई नहीं. हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, तेरी माँ के बराबर कोई नहीं. આપણે ગમે એટલું કરીએ તો રામભી માનું ઋણમાંથી અરણ થઈ શકાય? આપણે એના માટે અર્ઘ્ય આપી એ બધી કૃતજ્ઞતા અર્પણ કરવા માટે છે. એક સંનિષ્ઠ પ્રયાસ છે. ઋણમાંથી અરણ ન થઈ શકાય. આદ્ય ગુરુ શંકર પણ જેની પાસે રહે છે. तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. जैसे धारा और नदियाँ, जैसे फूल और बगिया, मेरे इतने प्यासा पास है तुम.
जब न होगा तेरा आंचल नैया मेरे होगे जल थल, जाएंगे कहाँ फिर मेरे आंसू। दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमका तारा, नाम तेरा जब भी है पुकारा। सूरज भी यहाँ है चंदा भी, तेरा उजागर कोई नहीं, मेरे माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरे माँ के बराबर कोई नहीं। ગાતુમ નિષ્કૃતિ મુન્નતોપી તનયઃ, હું ગમે એટલો ઊંચો થઈ જાય પણ માં હું અંતે તારો જ દીકરો રહીશ. તસ્યે જનન્યૈ નમઃ, એવી માં હું તને વંદન કરું છું. આદ્ય ગુરુ શંકરાચાર્યજીએ એની માનો પ્રાણ છૂટી ગયો પછી બધાને બોલાવવા માટે એક સંન્યાસી પતિત થયો છે, કોઈ એને ખંભો આપવા માટે કોઈ ગયું નહીં એના માતા માટે. અને આદ્ય ગુરુ શંકરાચાર્યએ પોતાના જ ફળિયામાં ચિતા ખડકીને પોતે અગ્નિ સંસ્કાર આપ્યો છે. પછી તો શંકરાચાર્ય જતા રહ્યા પછી બધાને ખબર પડી કે આપણે ભૂલ કરી. આજે પણ એ કાલડી ગામમાં એક પણ સ્મશાન નથી, પોતે પોતાના ઘરના ફળિયામાં જ બધા અગ્નિ સંસ્કાર આપે છે. મૂળ વાત હતી કે માની આજ્ઞા વિના, માતા પિતાની આજ્ઞા વિના સંન્યાસ ન લેવાય. સાધકે આચાર્ય પાસેથી, માતા પિતા પાસે આજ્ઞા લઈ અને ગુરુ પાસે જવાનું. 12 દિવસ સુધી ખાલી દૂધ પીને રહેવાનું. સંન્યાસની દીક્ષા લેતા પહેલા આખા શરીરને શુદ્ધ કરવા માટે ઉપવાસ કરવાનો, ખાલી દૂધ પીને રહેવાનું. ભોજનમાં જેમાં વિકૃતિ છે એવો એક પણ ભોજન નહીં લેવાનું. એટલે ખાલી દૂધ પીને 12 દિવસ રહેવાનું. શુક્લ પક્ષમાં ચતુર્થી, પંચમી, દસમી અથવા એકાદશીના દિવસે એવી તિથિ આવતી હોય ત્યારે નિત્યક્રમ કરવો. ગણપતિ પૂજન, પુણ્યાવાચન, માતૃકા અને નાંદી શ્રાદ્ધ કરવાનું. નાંદી શ્રાદ્ધથી પછી એમને મુંડન કરાવવાનું. મુંડનમાં શિખાના ખાલી 7 વાળ રાખવાના, બાકી બધું મુંડન, બધા વાળ જતા રહે, ખાલી શિખાના ખાલી 7 વાળ રાખવાના. એના પછી બ્રહ્મયજ્ઞ કરે, બ્રહ્મયજ્ઞ કરવાનું. છેલ્લી વખતે વેદ મંત્રો બધા બોલી લે. સોગની મેવા ભિક્ષમાણ વ્રતમ ઉપેતિ પ્રાશ્નિપુત્ર દાસુરી વાસિન, પ્રાશ્નિપુત્ર આસુરાયણ દાસુરાયણ આસુરેરાર સુર્યાગ્નવલ્ક્યાત યાગ્નવલ્ક્યાત ઉદ્દાલકાત ઉદ્દાલકો ઋણદરુણા ઉપવેશેરુપવેશી કુસ્રેહ કુસ્રવાજસ્રવસો જિહ્વાવાન વાદ્યોગાન સિતાદ્વારેક ગણો દસિતો વારેક ગણો હરિદાત કશ્યપા ધરિતઃ કશ્યપા શિલ્પાત કશ્યપા શિલ્પઃ કશ્યપા કશ્યપાન્ને ધ્રુવે કશ્યપોન્ને ધ્રુવે વાચો વાગંભિન્યા અંભિન્યા દિત્યાદાદિત્યાની માની શુક્લાની જજુગુખે વાજસનેયેન યાજ્ઞવલ્ક્યનાખ્યાયન્તે. એને શતપથ બ્રાહ્મણ બોલી લેવાનું. જેટલા વેદોના મંત્ર જેટલા છે શાસ્ત્રોનું બધું બોલી છેલ્લી વખત બોલી લેવાનું. એ ગણપતિ પૂજનમાં ગણેશજીને નાળિયેર અને ખીરનું નૈવેદ્ય ધરાવે. અને એ ખીર અને નૈવેદ્યનું એ ધરાવીને પછી આચાર્યઓ એના ચરણોમાં પડે. એના ચરણોમાં પડી અને બ્રાહ્મણ પ્રાર્થના કરે કે હે બ્રાહ્મણ દેવતાઓ, સંન્યાસ લેતા પહેલા કે મને આજ્ઞા આપજો, મને સ્થાલીપાકનો હોમ કરાવો. અને સ્થાલીપાકનો હોમ કરે સંન્યાસી. ઓમ સદ્યો જાતમ પ્રબધ્યામી સદ્યો જાતાય વે નમો નમઃ ભવે ભવે નાતિ ભવે ભવસ્વ મામ ભવોદ્ભવાય નમઃ. આહુતિ આપે એ 5 મંત્રોની આત્મતત્વની શુદ્ધિ માટે આરણ કેતુક મંત્રનો પાઠ કરે અને પછી બ્રાહ્મણ પ્રાર્થના કરે. સમસ્ત સંપદ સમવાપ્તિ હેતવ, સમસ્ત સંપદ સમવાપ્તિ હેતવ, સમુચિતાય કુલ ધૂમ કેતવ, અપાર સંસાર સમુદ્ર સે તવ, અપાર સંસાર સમૂર કે તવ, પૂનંતુ મામ બ્રાહ્મણ પાદરેણ, પૂનંતુ મામ બ્રાહ્મણ પાદરેણ.
પાદ રેણવઃ, હે બ્રાહ્મણ દેવતાઓ તમારા ચરણની રજ મને પાવન કરે. બ્રાહ્મણ પ્રાર્થના કરે. વિદ્યા તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શિવ તત્વને જાણે. જેને શિવ તત્વ જાણવું છે, જાણવા માટે એને વિદ્યા, મહેશ્વર, સદાશિવ અને શક્તિને જાણવા પડે અને બધું લીન કરવું પડે. ઓમ આપણે ત્યારે મળે, બ્રહ્મ ત્યારે મળે, બધી વસ્તુનો ત્યાગ ત્યાગ ત્યાગ, સમ્યક ન્યાસ. સંન્યાસી બધી વસ્તુ હોમવી પડે. હોમમાં પૃથ્વી આદિ પંચકનો હોમ કરવો પડે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશથી આ પંચ રચિત આ શરીર મળ્યું છે, એ શરીરની અંદરનું જે તત્વ છે એ પાંચે પાંચ તત્વનો હોમ કરી દેવાનો આવે. શબ્દ, રસ, રૂપ, ગંધ, સ્પર્શ એ તન માત્રા છે. આ એ તન માત્રા છે. શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં કહે છે કે પાંચમાંથી એક એક વસ્તુમાં આસક્તિ હોય, તન માત્રામાં તો એક એક મરે છે. કુરંગ, માતંગ, પતંગ, ભૃંગ, મીના હતા પંચબીરેવ પંચ, એક પ્રમાદી સ કથન અન્યતે એષા ભી પંચબીરેવ પંચ. એક એકમાં આસક્તિ હોય તો એક એક મરાય છે. કુરંગ, આમ તો જોવા જાય તો હરણાઓ, આ મને એવું લાગે અહીં કુરંગા ગામ છે ને, ત્યાં હરણાઓ પેલા બહુ આવતા, એટલે કુરંગા નામ પાડવામાં આવ્યું હશે. અને કુરંગા એ હરણો શેની રીતે મરે? હરણને સૌથી વધારે શબ્દમાં રસ હોય, સંગીતમાં. શબ્દ સાંભળીને હરણ એકદમ રોકાઈ જાય. શિકારીઓ શિકાર કરવા માટે સારંગ વગાડે. સારંગ વાગે ને હરણું ગમે ત્યાં હોય, હરણું રોકાઈ જાય. કોઈ શાસ્ત્રોમાં નહીં, પણ મેં એક કવિરાજ પાસે સાંભળ્યું હતું. હવે સત્ય હોય કે નહીં મને ખબર નથી, કોઈ પુરાણોની વાત નથી, પણ વાત મને બહુ ગમી છે, એટલે મને એમ થાય કે આ રજૂ કરવી જોઈએ. એક વખત આમ ચિત્ર બનાવી, આમ સિંહનું, અને મંદોદરી આમ બતાવતી હતી ચંદ્રમાને. રાવણે આવીને પૂછ્યું કે આ શું કરે છે? રામ રાવણનું ત્યારે યુદ્ધ ચાલતું હતું. એ કે આ રામ બધાને મારી નાખે છે, મને એમ છે કે તમને મારી નાખશે. તો કે આમ કેમ કરે છે? કે આમાં સિંહ કેમ બનાવ્યો છે? કે સિંહ આમ બતાવવું ને તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાનું વાહન હરણ છે, તો સિંહને જોઈને હરણ ભાગી જાય ને, અને હરણ ભાગી જાય તો ચંદ્રમા એના ઉપર, ચંદ્રમા ભાગી જાય ને ચંદ્રમા ભાગી જાય તો સૂર્ય ઉદિત થઈ જાય. સૂર્ય ઉદિત થઈ જાય તો લક્ષ્મણ મૂર્છામાં પડ્યો છે, સવાર સુધી નહીં તો લક્ષ્મણનું મૃત્યુ થાય. લક્ષ્મણનું મૃત્યુ તો રામ એમનેમ ભાંગી જાય, ને રામ ભાંગી જાય એટલે ભાગી જાય, તમે બચી જાઓ. એ કે તારો ખોટો પ્રયત્ન છે, મંદોદરીને કહે રાવણ, કે ઓલી સીતા રડે છે ને એનો અવાજ સારંગમાં આવે છે, એટલે હરણ જાહેર નહીં, ગમે એટલો પ્રયત્ન કર. એને સૌથી વધારે અભિરુચિ હોય શેમાં? સંગીતમાં. એક શબ્દમાં આસક્તિ રાખવાથી હરણ મરે છે. કુરંગ, માતંગ એટલે હાથી. હું આફ્રિકાના દેશોમાં મેં પ્રવાસ કર્યો છે. હાથીને મારવા માટે એ લોકો મોટો ખાડો કરે. એ ખાડા ઉપર એવું બધું ગોઠવી દે કે આપણે એમ લાગે ખાડો જ નથી, એમાં પાન ને ગોઠવી દે, એમ જમીન જેવું જ લાગે. ત્યાં એક હાથણીનું પૂતળું રાખે, અને હાથીને એનો સ્પર્શ કરવા માટે હાથી ત્યાં દોડીને વજન આવે એટલે હાથી નીચે પડી જાય. ખાડો એવી રીતના હોય કે એમાં હાથી ફસાઈ જાય, મરી જાય. હાથીના દાંતને કાઢી લેવામાં આવે. એક સ્પર્શમાં આસક્તિ રાખવાથી હાથી મરાય છે. કુરંગ, માતંગ, પતંગ, પતંગ એટલે પતંગિયું. પતંગિયું છે એ પ્રકાશમાં, રૂપમાં આસક્તિ હોય એને. પતંગ રૂપની આસક્તિમાં જાય ને દીવા પાસે જાય એટલે દીવામાં બળી જાય, લાઈટો પાસે તો લાઈટોમાં બળી જાય. કુરંગ, માતંગ, પતંગ, ભૃંગ, ભૃંગ એટલે ભમરો. ભમરાને રસમાં આસક્તિ હોય, એટલો બધો રસ પીવે પુષ્પમાંથી, ઓલું શાંત થઈને બીડાઈ જાય તો એને એમ થાય કે હું પીતો રહું. એ બીડાઈ જાય પછી વિચારે કે આ સવાર થશે, સૂર્ય ઉદિત થશે. વિકસતી યદિ પદ્મમ, એ આમ વિકસિત થશે, અને સવારમાં હું એમાંથી જેવું જ પુષ્પ હસશે એટલે એ જેવું આમ હાસ્ય કરશે ને આમ ખીલશે એટલે હું ઉડીને જતો રહે. ત્યાં કોઈ હાથી આવી જાય, અને હાથી આવીને એને ચીમોડી નાખે છે. રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી, ઇત્થં વિચિन्तયતિ કોશગતૈર્વિલેપે, आहन्त हन्त नलिनी
ગજ ઉચ્ચહાર. હા હંત, હા હંત. હજી વિચાર કરે છે, આ હાથણી આવીને એ ફૂલને ચીમોડી નાખે ને એનું મૃત્યુ થઈ જાય છે. એટલે પુષ્પોમાં રસમાં આસક્તિ રાખવાથી ભમરોય મરે છે. અને મીન એટલે માછલી, માછલીની આસક્તિ ગંધમાં હોય. માછલીમાં તમે આમ જો લોટ ઉપરથી નાખો ને આમ સમુદ્રમાં, હજી લોટ પહોંચે નહીં ને પાણીમાં કે માછલીઓનો ઢગલો આવી ગયો હોય. માછલીઓની ઘ્રાણ શક્તિ બહુ પાવરફુલ હોય. અને એ આમ ગંધ લઈને આવે ને આકડીઓ નાખેલો હોય, એમાં અન્ન ભરાવેલું હોય, અન્નની ગંધથી માછલી આવે ને આકડીમાં ફસાઈ જાય. જે રસ રૂપ ગંધ શબ્દ ને સ્પર્શ એક એકમાં આસક્તિ રાખે તો એક એકમાં મરાય. આપણે તો પાંચે પાંચમાં છે. આપણી હાલત શું થશે? આદ્ય ગુરુ શંકરાચાર્ય કહે છે, આસક્તિ છોડો. શા માટે શિવ પુરાણ? આસક્તિ છોડવા માટે. બધાથી જગતથી ભાગી જવું એમ નહીં, પણ તમે જમવા બેસો, જમો. શ્રીખંડ ખાઈ લ્યો, મેસૂબ ખાઈ લ્યો, લાડવા ખાઈ લ્યો, જે જેનું આઈનું મેનુ હતું એટલા દિવસનું 9 દિવસનું બધું, પણ એમાં આસક્તિ ન રખાય. ગાંઠિયા ખાઈ આવો, પણ ગાંઠિયા ખાઈને પાંધી દો, આ હા હા એવા ગાંઠિયા હતા, એ આસક્તિ છે. એ પછીનું સ્મરણ નહીં, ખવાઈ ગયા, વાત પૂરી, રાત ગઈ, સોબાત ગઈ. એવી આસક્તિ ન જોઈએ. અને આસક્તિ ન જોઈએ એના માટે શબ્દ સ્પર્શ રસ રૂપ અને ગંધ આ પાંચે પાંચનો હોમ, એ તન માત્રનો હોમ સંન્યાસીએ કરવો પડે. વાણી આદિ 5 પંચક છે, એ વાણી આદિ પંચકનો હોમ. આ શ્રોત્ર આદિ પંચક છે એનો હોમ. આ શિરો આદિ પંચક છે એનો હોમ. આ ચામડી આદિ ત્વગ આદિ 7 ધાતુઓ છે, એ સપ્તક ધાતુઓનો હોમ. પ્રાણ આદિ 5 પ્રાણ છે, એ 5 પ્રાણનો હોમ. આવા બધા હોમ કરવા પડે. અને જ્યારે હોમ કરી નાખે પછી અન્નમયાદિ કોષ છે, અન્નમય કોષથી લઈને વિજ્ઞાન કોષ સુધી, આનંદમય કોષ સુધી, એ બધાનો હોમ કરી દેવાનો. 5 કોષનો. મન આદિ તત્વ છે, 5 એ 4 તત્વનો હોમ કરી દેવાનો. નિત્ય આદિ પંચક છે, એમ 11 વર્ગ છે, એ 11 વર્ગનો હોમ કરી નાખવાનો. પાસે કઈ રહ્યું જ નથી. મને બતાવો હવે કઈ રહ્યું હોય તો. બધું હોમી દીધું સંન્યાસી. અને પછી એ બધું હોમી દે છે. પછી એનો હોમ કરી બ્રાહ્મણની પ્રાર્થના કરીને એ સ્નાન કરવા માટે જાય છે જળાશયમાં. એવું માનવામાં આવે સંન્યાસની દીક્ષા હવે તો બધામાં દેવાય છે, પણ સંન્યાસ દીક્ષા ખાલી પેલા દેવાની હતી ફક્ત ને ફક્ત જ્યાં કુંભ થાય ત્યાં દીક્ષા દેવાની. ધર્મધ્વજની નીચે દીક્ષા દેવામાં આવે. ધર્મધ્વજ સિવાય ક્યાંય દીક્ષા દેવામાં ન આવે. ધર્મધ્વજની નીચે હવે બધા જઈ શકે. ધર્મધ્વજ નીચે જળાશયમાં 108 ડૂબકી લગાવે, એક પછી એક ડૂબકીઓ. અને એમાં એ વસ્ત્રનો ત્યાગ કરી દે, યજ્ઞોપવિતનો ત્યાગ કરી દે, અને શિખાનો પણ ત્યાગ કરી દે. એ 7 વાળ રાખ્યા હોય એ 7 વાળનો ત્યાગ કરે, વસ્ત્રનો પણ ત્યાગ કરે, યજ્ઞોપવિત બધાનો ત્યાગ કરી નાખે ડૂબકી લઈ. અને પછી ઉત્તર દિશા તરફ નિર્વસ્ત્ર ચાલે. આમ ચાલે ત્યારે મહામંડલેશ્વરના આચાર્ય મહામંડલેશ્વર હોય જે બધાને દીક્ષા આપે. જેવી રીતે અત્યારે જૂના અખાડામાં મહામંડલેશ્વર આચાર્ય મહામંડલેશ્વર છે, એ આચાર્ય મહામંડલેશ્વર, પછી નિરંજની અખાડા હોય એના આચાર્ય મહામંડલેશ્વર, જે અખાડાના હોય. અવધેશાનંદજી અત્યારે જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ, એ આચાર્ય મહામંડલેશ્વર જે નિર્વસ્ત્ર થઈને, જે સંન્યાસી બનીને નિર્વસ્ત્ર થઈને જતો હોય આ ઉત્તર દિશામાં, એને કહે ઊભા રહો, લોક વ્યવહાર માટે તમે કોપીન ધારણ કરો. પહેલા લંગોટ આપવામાં આવે એને કે લોક વ્યવહાર માટે, લોક લજ્જા માટે તમારે કોપીન ધારણ કરો. આ દંડ લ્યો, એને દંડ આપવામાં આવે. એને ભગવા વસ્ત્ર આપવામાં આવે. 2 વખત આચમન કરીને વસ્ત્ર ધારણ કરે, ભગવા વસ્ત્ર, એને દંડ આપવામાં આવે. ઇન્દ્રસ્ય વજ્રોસી, આ ઇન્દ્રનું વજ્ર છે. આ દંડ છે, ઓજ છે, પ્રાણ છે. પાપ નિવારણ માટે ધર્મનો દંડ તને આપવામાં આવે. પાપ નિવારણ માટે એને દંડ આપવામાં આવે. ઓમ બોલીને એક કમંડલ આપવામાં આવે. અને પૃથ્વીમાં જ્યારે આડોટે, પોતે પૃથ્વીમાં આડોટે, અને પછી પૃથ્વીમાં આડોટી દંડવત કરે ને પછી શુદ્ધ ગાયનું છાણ હોય, આમળા જેવડું, આમળા બરોબરનો એક ગોળો બનાવે, એને સૂર્યના કિરણોમાં સૂકવે. હોમાગ્નિ જનિત, એ વીરજાગ્નિ જનિત હોમ કરવામાં આવે. એ છે એમાં પોતાનું અનુસંધાન કરે, પોતાની જાતને હોમી દે. એટલે સંન્યાસીઓ છે એ શુભ કાર્યોમાં પધારે નહીં. સંન્યાસીઓ લગ્નમાં ન આવે, એ પોતે પોતાની જાતને એને હોમી દીધી હોય. એ તો રિયાદ ન હોય તો ત્યાં આવે કોણ આવે? એટલે શુભ લગ્નોમાં સંન્યાસીઓ પ્રાય ન જતા હોય. એ પોતાને એ
વિરજાગ્નિ જનિત હોમ કરી નાખે, પોતાની જાતને હોમ નાખે, પછી એમાંથી શ્વેત ભસ્મ હોય, શ્વેત ભસ્મ એ જ છાણની ત્રાયુખંજમદગ્ને હે મંત્ર બોલીને એમના ઉપર તિલક કરવામાં આવે, અને પછી ઉમા સહિત શિવનું ધ્યાન કરવામાં આવે. શિષ્યના મસ્તક ઉપર હાથ રાખે